नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। बढ़ते मामलों के बीच अपोलो कैंसर सेंटर ने कोलोरेक्टल कैंसर स्क्रीनिंग कार्यक्रम कॉल फिट शुरू किया। भारत भर में कोलोरेक्टल कैंसर सीआरसी के मामलों में वृद्धि को देखते हुए अपोलो कैंसर सेंटर एसीसी ने कोलोरेक्टल कैंसर का प्रारंभिक चरण में पता लगाने और रोकथाम के लिए एक व्यापक स्क्रीनिंग कार्यक्रम कॉल फिट शुरू किया है। इस पहल का उद्देश्य जीवित रहने की दर में सुधार लाना, उपचार लागत को कम करना तथा देर से निदान की चिंताजनक प्रवृत्ति को रोकना है, जिसके कारण वर्तमान में खराब परिणाम और स्वास्थ्य देखभाल पर बोझ पड़ता है। यद्यपि पारंपरिक अवस्था में पता लगाकर रोकथाम और उपचार संभव ફોકસ કરી રહ્યા છીએ અત્યારે અમે સાયન્ટિફિક રીઝન્સ નથી કે શેના કારણે આવું થઈ રહ્યું છે के लिए जो सबसे प्रमुख टेस्ट और छोटा सा टेस्ट है जिसको कोलोफिट बोलते हैं, जो एक स्टूल की जांच है, उसका खर्चा 1000 रुपये है। इसके अलावा उसके आगे जो जांच है उसको हम कोलोनोस्कोपी बोलते हैं और वो करीब 15 से 20 मिनट का प्रोसीजर है जिसको एक हल्का सा नींद का इंजेक्शन देके किया जाता है। उसका खर्चा करीब 9000 है। और तीसरा जो स्क्रीनिंग का हमारा पैकेज है जिसमें कोलोफिट और कोलोनोस्कोपी दोनों है, उसका खर्चा करीब 10,000 है और ये तीनों जांचें हमारे यहाँ पे उपलब्ध है। और ये स्क्रीनिंग कौन करावવું જોઈએ? उन लोगों को जिनकी उम्र ज़्यादा है, यानी किसी 50 से ज़्यादा है, किसी को फैमिली हिस्ट्री है, उसके परिवार में अगर किसी को कोलोरेक्टल कैंसर हो चुका है, अगर कोई बहुत ज़्यादा मात्रा में शराब और स्मोकिंग कर रहे हैं तो उनको करवाना चाहिए। अगर आपको लंबे समय से डायबिटीज़ है, अगर आपका वज़न बहुत ज़्यादा है तो आपको स्क्रीनिंग करवाना चाहिए। अगर आपको अल्सरेटिव कोलाइटिस या क्रोन्स डिजीज़ नाम की बीमारी है तो आपको ये स्क्रीनिंग करवाना चाहिए। અપોલો હોસ્પિટલમાં હું જીઆઈ કેન્સર સર્જન છું। જે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટની વાત કરીએ છીએ એમાં બે ટેસ્ટની વાત કરીએ છીએ। એક તો ફિટ ટેસ્ટ છે જે સ્ટૂલનો ટેસ્ટ છે, જે એવરી યરલી વન્સ દર વર્ષે એક વખત કરાવવાનો હોય છે। દરેક વ્યક્તિ જે 45 વર્ષથી ઉંમરથી મોટી છે એ વ્યક્તિએ કરાવવું જોઈએ આ ટેસ્ટ। આ ટેસ્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, જસ્ટ 15 મિનિટનો ટેસ્ટ છે। 15 મિનિટમાં રિઝલ્ટ આવે છે। ટેસ્ટ તો માં કંઈ વધારે વાર લાગતી નથી। હવે જે વ્યક્તિઓને જે પોઝિટિવ જેમને આવે છે એમને આપણે એક બીજો ટેસ્ટ એડવાઇસ કરીએ છીએ, એને કહેવાય કોલોનોસ્કોપી। કોલોનોસ્કોપી એક ઇન્વેઝિવ ટેસ્ટ છે, એટલે કે એમાં દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરવામાં આવે। હવે એમાં કોઈ મોટા સાઇડ ઇફેક્ટ નથી હોતા, પણ એ પ્રોસિજર વિશે જરા હું તમને આઈડિયા આપી દઉં। એ પ્રોસિજરમાં આપણે પહેલાં દવા આપીને પેશન્ટના પેટને સાફ કરતા હોઈએ છીએ, પછી આપણે દૂરબીનથી મોટા આંતરડાનો ચેકઅપ કરતા હોઈએ છીએ। એમાં દર્દીને આપણે બેભાન અવસ્થામાં એટલે કે ઇન્જેક્શન આપીએ છીએ સિડેશનનું, જેનાથી દર્દીને જરા પણ દુખાવો ન થાય, અને પ્રોસિજરમાં 20 થી 25 મિનિટ જેટલો સમય લાગતો હોય છે। એટલે કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નથી આ વસ્તુના અને ટોલરેબલ છે, બધા આ કરાવી શકે છે। હું ડૉક્ટર અપૂર્વ શાહ એપોલો ખાતે ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું। સો કોલોરેક્ટલ કેન્સર એના સિમ્ટમ્સ વિશે વાત કરીએ તો બે પ્રકારના સિમ્ટમ્સ જનરલી દેખાતા હોય કઈ તરફનું આંતરડાનું કેન્સર છે એ પ્રમાણે। જો મોટા આંતરડામાં લેફ્ટ સાઈડમાં એટલે કે રેક્ટમમાં કે સિગ્મોઇડ કોલોનમાં કેન્સર હોય તો એવા પ્રકારના દર્દીઓ જનરલી અલ્ટર્ડ બોવેલ હેબિટ્સ એટલે કે કાં તો કબજિયાત અથવા વધારે પડતો ડાયરિયા, આ બે પ્રકારના સિમ્ટમ્સ છે। નોર્મલ જે આપણો બોવેલ હેબિટ્સ હોય એમાં જો ચેન્જ આવે, બંને વસ્તુ થઈ શકે, કબજિયાત અથવા ડાયરિયા, તો એ અલ્ટર્ડ બોવેલ હેબિટ્સ વોર્નિંગ સાઇન છે। બીજી વસ્તુ છે જો સ્ટૂલમાં બ્લડ દેખાય, એ એક વોર્નિંગ સાઇન છે। જનરલી રાઇટ સાઇડના જે આંતરડાનું કેન્સર હોય છે એમાં જનરલી આ પ્રકારના લક્ષણો નથી હોતા। એમાં જનરલી દર્દીને હિમોગ્લોબિન લાંબા ગાળે ઓછું હોય, આયરનની કમી હોય, લોહ તત્વની કમી જેને આપણે કહીએ। સો લોહ તત્વની કમી એ સૌથી કોમન કારણ છે। જો લાંબા ગાળે કોઈ કારણ ના મળતું હોય તો મોસ્ટ પ્રોબેબલી એ રાઇટ સાઇડના કોલોન કેન્સરના લીધે હોઈ શકે છે। અપોલો હું સંદીપ જોશી, જનરલ મેનેજર અપોલો હોસ્પિટલ્સ। અપોલો કેન્સર સેન્ટર દ્વારા આ પ્રોગ્રામ પેન ઇન્ડિયા ખાતે લોન્ચ કરવામાં આવ્યો છે અને અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ એક ફ્લેગશિપ હોસ્પિટલ હોવાને કારણે અહીંયા પણ આપણે આ પ્રોગ્રામ લોન્ચ કરી રહ્યા છીએ। મુખ્ય ઉદ્દેશ્ય પ્રોગ્રામનો એ રહે છે કે આપણે મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ સાથે એક કોલોરેક્ટલ કેન્સરને સ્ક્રીનિંગ કરી, એનું સાચું નિદાન કરી અને આગળની ટ્રીટમેન્ટ એક જ રૂપમાં આપી શકીએ એ પ્રકારનો આખો પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવેલો છે, જેની અંદર સ્ક્રીનિંગ માટે જે ડૉક્ટર્સની ટીમ છે અને સાધનો છે એ નિદાન કરવા માટેના એ બધા એક જ જગ્યાએ અવેલેબલ રહે, એટલે આ પ્રોગ્રામ અહીંયા લોન્ચ કરવામાં આવે છે।